ગીર સોમનાથના વેરાવળ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ. પવન વરસાદની સંભાવનાના કારણે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગીર સોમનાથથી સામે આવ્યા છે, જ્યાં વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. એક તરફ અત્યારે રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય છે અને તેના પગલે દરિયામાં કરંટ જોવા મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં વેરાવળના દરિયાથી આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં દરિયામાં ભારે કરંટ છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે હાલ વેરાવળ બંદર ખાતે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારથી જ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને તેની સાથે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ધમાકેદાર વરસાદ પડી ગયો છે. કેટલાક વિસ્તારમાં 8 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેની સાથે જ જળબંબાકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. તો સાંજ બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે એ સાંજ બાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને ગમરોડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હજુ 1 ઓગસ્ટ એટલે કે આવતીકાલના દિવસે પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગ અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ આવતીકાલ માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ખૂબ જ પ્રબળ સિસ્ટમ છે, જે ગુજરાતને ગમરોડતી આગળ વધી રહી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોને આ સિસ્ટમે ગમરોડી ને આગળ વધી અને હવે હાલમાં આ સિસ્ટમ જે ગુજરાતને ગમરોડી રહી છે. સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધમાકેદાર વરસાદ રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા આ તમામ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ છે. તેની સાથે છોટાઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારમાં પણ વરસાદ સારો એવો વરસ્યો.